ચાલ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આપણે આની પહેલાં અડધો ચેપ્ટર ભણ્યા હતા. હવે બાકી જે અડધો બાકી છે આજે સમજીશું. મચ્છુ પિચ્છુની વાત કરવામાં આવી છે. તો મચ્છુ પિચ્છુમાં જે મચ્છુ પિચ્છુ સ્થળ છે તો એ કેવી રીતે શોધાયું અને એની અંદર કઈ કઈ વસ્તુઓ જોવાની છે એનું વર્ણન હવે આપણને આગળના ભાગમાં આપેલું છે. ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવા પીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્છુ પિચ્છુના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી 75% વધુ અવશેષો સ્ત્રીઓના છે. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. તો અહીંયા આગળની વાત એવી છે કે આ જે આમાં વાત એવી કરવામાં આવી છે કે ઇન્કા વંશ જે છે એ એક ગુપ્ત નગરી, મતલબ એને બધા જોઈ નતા શકતા. એકદમ પહાડની ઉપરની ટોચ ઉપર એની આખી રચના કરવામાં આવી હતી અને ત્યાં કોઈ ઇઝીલી પહોંચી ન શકે એવી એની રચના હતી. અને આ નગરીની સ્થાપના કોઈ ધાર્મિક ક્રિયાકાંડો બધું એના આશયથી આ ગુપ્ત નગરીની સ્થાપના કરવામાં આવી હશે એવું માનવામાં આવે છે. અને આ ક્રિયાકાંડો સામાન્ય રીતે કોણ કરતું? તો બાલ બ્રહ્મચારી, મતલબ બચપનથી જ જે બ્રહ્મચારી છે, જે બાળક છે, ત્યારથી જ એને ત્યાંથી લઈ આવવામાં આવે. અને મોટા ભાગે આ કાર્ય છોકરીઓના હાથે થતું હતું. તો એ લોકો શું કરતા હતા કે આ જે છોકરીઓ છે ને એમને પોતાના કુટુંબથી દૂર અહીંયા કાયમ માટે લઈ આવતા. કઈ પ્રકારની છોકરીઓ હતી? તો સુદૃઢ, શરીરે સુદૃઢ, મતલબ એકદમ હેલ્ધી બોડીની હોય અને અત્યંત બુદ્ધિશાળી અને બહુ હોશિયાર હોય. નાના બાળકો અમુક હોય ને કે બહુ હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, હેલ્થ પણ એમનું સરસ તંદુરસ્ત હોય. તો એવી છોકરીઓને પોતાના કુટુંબથી દૂર લઈ આવતા અને આ જગ્યાએ એમને રહેવાનું. અને હંમેશા એમણે બાલ બ્રહ્મચારિણી, મતલબ બ્રહ્મચારિણીને એ લોકો લગ્ન કરતી નહીં. એ છોકરીઓ અહીંયા જ રહેવાનું અને બધા ધાર્મિક ક્રિયાકાંડો કરવાનું કાર્ય એ એમને કરવાનું. અને એ છોકરીઓ કયા નામથી ઓળખાતી? તો સૂર્યકુંવરી તરીકે ઓળખાતી હતી. મચ્છુ પિચ્છુનું ખોદકામ કરવામાં આવ્યું, મતલબ જ્યારે એ નગર તો લુપ્ત થઈ ગયું પણ પછી જ્યારે એને પુરાતત્વ ખાતું કહેવાય એને, એ લોકો એને જ્યારે શોધખોળમાં બધું ખોદકામ કર્યું ને ત્યારે એમને જે અવશેષો મળ્યા, મતલબ જે પણ કંઈ એ જમીનમાંથી નીકળ્યું, તો એમાં 75%થી વધુ, 75% કરતાં પણ વધારે અવશેષો સ્ત્રીઓના હતા. એટલે એના પરથી આ વસ્તુ પ્રૂવ થાય છે કે અહીંયા સ્ત્રીઓ વધારે પ્રમાણમાં રહેતી હશે, પુરુષોની સંખ્યા ઓછી હતી. મચ્છુ પિચ્છુમાં જાણે 12 માસ વસંત ઋતુ હોય ને એવું રમણીય કુદરતી આહલાદક હવામાન છે. ઇન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દ્રષ્ટિએ ઉચિત હતી. મચ્છુ પિચ્છુનું 12 માસનું એટમોસ્ફિયર, વાતાવરણ જે છે ને એ કેવું રહેતું? વસંત ઋતુ. વસંત ઋતુ એટલે કેવું કે એકદમ સરસ ગ્રીનરી જ હોય, નવા નવા ફૂલો ખીલેલા હોય, હવા એકદમ ઠંડકવાળી હોય. તો મતલબ પૂરું વિન્ટર સિઝન વસંત ઋતુ એટલે, સોરી સ્પ્રિંગ સિઝન. તો વસંત ઋતુમાં આપણે જોઈએ કે નવા ફૂલો, નવા વૃક્ષો, નવા અંકુર ખીલે અને એટમોસ્ફિયર એકદમ સરસ હોય. વસંત ઋતુ ક્યારે આવે? તો હોળીના ટાઈમ પર સૌથી પહેલાં કેસુડાના ફૂલ ખીલે અને બધા જ નવા નવા ફૂલ જે છે એ વસંત ઋતુમાં ખીલે. તો એવી રીતે એ જે નગરની પસંદગી કરેલી એવું નગર હતું કે જ્યાં 12 માસ વસંત ઋતુનો જ માહોલ રહેતો. એટલે હવા એકદમ ઠંડક ભરી જ રહેતી. અને ઇન્કા લોકોએ પોતાના પવિત્ર
ધાર્મિક ક્રિયાકાંડો માટે જ માત્ર આ નગરની પસંદગી કરી અને ખરેખર બધી જ રીતે ઉચિત હતી. મચ્છુ પિચ્છુમાં 250 જેટલા પથ્થરના ઘરો છે. પથ્થરથી બનેલા ઘર. તેમાં કેટલાક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. મચ્છુ પિચ્છુમાં 250 જેટલા ઘર પથ્થરમાંથી બનેલા છે. મોટા મોટા પથ્થર આવે ને એને જ ગોઠવીને એમાંથી ઘર બનાવેલા છે. અને પીવાના પાણી માટે એ લોકો શું કરતા, તો પહાડ ઉપરથી જે પાણી પડતું એ પાણીને નીચે એવી વ્યવસ્થા કરવામાં આવતી કે પાણીનો સંગ્રહ થાય અને ફિલ્ટર થાય ને એ જ પાણી એ લોકો પીવાના ઉપયોગમાં લેતા હતા. અને ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો, સ્ટેપ બાય સ્ટેપ, જેમ આસામમાં પેલા ચાના બગીચા છે ને, સ્ટેપ બાય સ્ટેપ, તો પહાડ ઉપર પણ એવી વ્યવસ્થા હતી કે જાણે આપણે પગથિયા ના ચડતા હોય, સ્ટેર્સ ચડતા હોઈએ ને એવા ખેતરોની રચના હતી. મચ્છુ પિચ્છુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયા છે. રસ્તાઓ પણ પથ્થરના બનેલા અને પગથિયા પણ રસ્તાના જે સ્ટેર્સ છે એ પણ પથ્થરથી બનેલા અને રસ્તા પણ પથ્થરથી બનેલા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આ રીતે પથ્થરથી બનેલા રસ્તાઓનો પ્રયોગ થતો. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ હતી. ગુનેગારોને જેલમાં પૂરવામાં આવતા અને એમને ફાંસી પણ આપવામાં આવતી. તો એ જગ્યાઓના પણ અવશેષો, એ જગ્યાઓના પણ પ્રૂફ આપણને ત્યાંથી મળ્યા છે. કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે. કબ્રસ્તાન પણ છે અને પોલીસ ચોકી પણ ત્યાં છે. આ બધી રચનામાં આ પર્વતોનો જ મજબૂત ગ્રેનાઇટ પથ્થર વપરાયો છે. અને આ બધી જ વસ્તુઓ જે બનાવી, જે પણ મકાનો બનાવ્યા, રસ્તા બનાવ્યા, સીડી બનાવી, પગથિયા, આવવા જવા માટે, રહેવા માટે ઘર, પોલીસ ચોકી, કબ્રસ્તાન જે બન્યું, તો આ બધાને બનાવવા માટેનો શેનો ઉપયોગ થયો છે, તો એ પર્વતના ગ્રેનાઇટ પથ્થરનો. ગ્રેનાઇટ પથ્થર છે એ થોડો મોંઘો હોય તો એ ગ્રેનાઇટ પથ્થરનો જ આમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. સીધા બેઠ. મચ્છુ પિચ્છુમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્ય મંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દિવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઇન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે. મચ્છુ પિચ્છુમાં બરાબર મિડલમાં, મધ્ય ભાગની અંદર સૂર્ય મંદિરની રચના કરી છે. ખંડિયેર એટલે હવે તો તૂટી ફૂટી ગયું છે, પણ ત્યાં સૂર્ય મંદિર હતું અને એની અંદર જે પથ્થરો વપરાયા છે, એની જે દિવાલો છે, એની અંદર જે પિલર્સ બનાવ્યા છે, ઉપર જે સ્તંભ બનાવ્યા છે, ઊભા સ્તંભ, આડા સ્તંભ, તો એ બધામાં જે પથ્થરનો પ્રયોગ થયો છે ને એ કેવો છે, બેનમૂન, મતલબ એની કોઈની સાથે કમ્પેર ન કરી શકાય એવા સુંદર એ પથ્થરો હતા અને સુંદર એવી એ રચનાઓ એમણે તૈયાર કરી છે. એ આપણને એ ખંડેર પરથી ખ્યાલ આવે છે કે જ્યારે એ હશે અસ્તિત્વમાં ત્યારે કેટલું સુંદર હશે. ઇન્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચડાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે તેની પ્રતીતિ એ કરાવે છે. અને એ પથ્થરોને જોતા એવું લાગે છે, હવે પથ્થર એટલા મોટા મોટા છે, બરાબર, તો એ પથ્થરોને ઉચકવા માટે જે માણસો છે એ પણ એટલા મજબૂત હશે ને, એટલે એના પરથી ખ્યાલ આવે છે કે ઇન્કા સંસ્કૃતિના જે લોકો હશે. આ બાજુ બેસી જાઓ તમે લોકો બંને જણા, હા આમ ખસી જાઓ, આ બાજુ આવી જાઓ, બહુ જગ્યા છે, આ બાજુ આવી જાઓ, અલગ અલગ બેસો બંને. એટલે એ પથ્થરો ઉચકવા માટેના જે માણસો હશે કેટલા મજબૂત હશે એનો ખ્યાલ આવે છે, કારણ કે પથ્થરો ઉપાડવા, પથ્થરને તોડવા અને પછી એને ઉપર ચડાવવા, આ બધું બહુ અઘરું કામ હતું. તો એ બધું કરવા માટેના જે માણસો હશે એ પણ કેટલા મજબૂત હશે એ વાતનો આપણને ખ્યાલ આવે છે. આ આખા વસવાટનો પૂરો ઇતિહાસ આપણને મળતો નથી, પણ જેમ જેમ સંશોધન થતા જાય છે તેમ તેમ ઇન્કા સંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. આના વસવાટનો પૂરો ઇતિહાસ એટલે હિસ્ટ્રી આપણને એક સાથે નથી મળી, પણ જેમ જેમ કહે છે કે શોધખોળ થાય છે એમ એમ આપણને નવું નવું આ લોકો વિશે કંઈક ને કંઈક જાણવા મળતું રહે છે.
ઇન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચંદ્રયાન હતું. ઇન્કા લોકો આપણી જ જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે અને એમનું જે કેલેન્ડર છે ચંદ્રયાન, એટલે ચંદ્રની ગતિને આધારે દિવસો નક્કી થાય છે. આપણને ખબર છે ને કે જેમ જેમ ચંદ્ર દેખાતો બંધ થાય એ દિવસે અમાસ હોય, પછી ધીરે 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 ચંદ્ર દેખાય એટલે એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ એમ કરતાં કરતાં 15મા દિવસે પૂનમ આવે, ત્યારે ફૂલ મૂન ડે હોય, પૂનમનો ચાંદ આખો દેખાય આપણને. પછીના 15 દિવસ ધીરે 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 ચાંદો નાનો થતો જાય અને પછી આવે અમાસ. તો એ ચંદ્રયાન મતલબ ચંદ્રની ગતિને આધારે એ લોકો દિવસો નક્કી કરે છે. તો એવી રીતે આપણે પણ અત્યારે ચંદ્રયાન જ આપણું કેલેન્ડર હોય છે. તો એ સમયે પણ આને જ આ લોકો ફોલો કરતા હતા. એ એમના બધા જે અવશેષો મળે એના પરથી આઈડિયા આવે છે. ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ 12 મહિનાની ગણતરી કરતા. મેં જેમ હમણાં કીધું એમ કે ચંદ્ર મોટો થાય મોટો થાય મોટો થાય પૂનમ આવે, પછી નાનો થતો જાય ને અમાસ આવે. એટલે ચંદ્રની વધઘટ પ્રમાણે એ લોકો 12 મહિનાના દિવસો નક્કી કરે છે. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદય સ્થાનના આધારે સમય નક્કી કરવા માટે સૂર્ય ઘટિકા ધ સન ડાયલ, જેને માટે ઇન્કા શબ્દ છે ઇન્તુહુ વાતાના, સૂર્ય ઘટિકા એને ઇન્કા લોકોની ભાષામાં કહેવાય છે ઇન્તિહુ વાતાના, સૂર્ય ઘડિયાળ આપણે જેને કહીએ સૂર્ય ઘટિકા અથવા સૂર્ય ઘડિયાળ. તો એ લોકો સૂર્યને આધારે આપણે પણ સવારે સૂર્ય ઉગે ત્યાંથી દિવસની શરૂઆત કરીએ છીએ. આપણા જે ચોઘડિયા હોય છે દિવસના 8 ને રાતના 8, સંધ્યાના 8, 12 ચોઘડિયા જે આપણા દિવસના ગણીએ છીએ આપણે, લાભ, અમૃત, ચલ, ઉદ્વેગ, શુભ, એ જે આપણે કાઉન્ટિંગ કરીએ છીએ આપણે શેના આધારે કરીએ છીએ? સૂર્યના ઉદય સાથે, મતલબ જ્યારે સૂર્ય સવારે ઉગે છે ત્યારથી. તો એ લોકો પણ સૂર્યની પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્ત એટલે ઉદય અને અસ્ત શબ્દ વાપર્યો છે, ઉદયાસ્ત એટલે સંધિ છૂટી પાડીએ તો ઉદય પ્લસ અસ્ત. તો એના પ્રમાણે એ લોકો સમય નક્કી કરે છે. એના માટે એમની પાસે સૂર્ય ઘટિકા હતી ધ સન ડાયલ, જેને માટે ઇન્કા લોકો સૂર્ય ઘટિકાને શું કહે છે? ઇન્તિહુ વાતાના ની રચના ખુલ્લામાં કરતા. ખુલ્લામાં સૂર્ય ઘડિયાળ બનાવેલી. મચ્છુ પિચ્છુમાં પણ આવી સૂર્ય ઘટિકા છે. ઇન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા અને તેઓ સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઉજવતા. એવા પર્વને ઇન્તિરાયમી પર્વ તરીકે ઓળખાવતા. એટલે મચ્છુ પિચ્છુમાં પણ કે છે આવી સૂર્ય ઘટિકા હતી અને ઇન્કા લોકો ગ્રહ, નક્ષત્ર, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ આ વગેરેની ગણતરી કરવામાં બહુ જ હોશિયાર હતા. કાઉન્ટિંગ બહુ સારું કરતા. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે એ લોકો કેટલાક દિવસને પર્વ એટલે તહેવાર તરીકે મનાવતા અને એના પર્વને શું કહેતા? ઇન્તિરાયમી. પર્વને એટલે કે તહેવારને એ લોકો ઇન્તિરાયમી પર્વ તરીકે ઓળખાવતા. મચ્છુ પિચ્છુમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. સદભાગ્યે સ્પેનિયાર્ડ લોકોએ કે તેના ધર્મગુરુએ આ આકૃતિ તોડી નાખી નથી. આ સ્તંભ તે સૂર્ય ઘટિકા છે. એના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારેય દિશા દર્શાવે છે. ઇન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્ય ઘટિકા ઉપરથી સમજાય છે. મચ્છુ પિચ્છુની અંદર જે પર્વતો હતા ને તે લોકોએ શું કર્યું? પર્વતને યોજનાપૂર્વક એને તોડીને એમાંથી કોરી કાઢ્યો. મતલબ એને જેમ કોઈ મૂર્તિકાર હોય ને પથ્થરમાંથી સુંદર મૂર્તિ કોરીને તૈયાર કરે, એમ આ લોકોમાં પણ એટલી બધી આવડત હતી કે એમણે પથ્થરને કોરીને એમાંથી એક વિશાળ સપાટ જગ્યા અને વચ્ચે એક સ્તંભ, મિડલમાં એક મોટો થાંભલા જેવું બનાવેલું. અને સદભાગ્ય એવું છે કે સ્પેનિયાર્ડ લોકોને એના ધર્મગુરુએ આ ઇન્કા લોકોને મચ્છુ પિચ્છુ ઉપર એમણે પ્રહાર કરીને એને તોડી નાખવાના, એને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા, પણ એમાંથી આ સૂર્ય ઘટિકાને નુકસાન થયું નહોતું, એ બચી ગઈ હતી. એટલે એ જોવા મળી. આ સ્તંભ જેને સૂર્ય ઘટિકા તરીકે ઓળખવામાં આવે છે અને એના જે ચારેય ખૂણા છે કંપાસ,
પેલો દિશા બતાવવા માટેનો જે કંપાસ આવે છે ને, તો આ જે ઘડિયાળ છે એની રચના એવી કરેલી છે કે એનો કંપાસ જે છે ચારેય દિશા બરાબર બતાવે છે. અને ઇન્કા લોકોનું ગણિત મતલબ કાઉન્ટિંગ એમનું એટલું ચોકસાઈવાળું હતું, એ કહે છે આપણને આ સૂર્ય ઘટિકાની બનાવટ ઉપરથી ખ્યાલ આવી જાય. ઇન્કા સંસ્કૃતિના અવશેષ રૂપ મચ્છુ પિચ્છુમાંથી અને એન્ડ્રીઝની પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળોએથી કેટલાક મમી પણ મળી આવ્યા છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષ રૂપ મતલબ એની બધી શોધખોળ કરી તો એમાંથી કંઈક કંઈક એવી વસ્તુઓ મળી. એવી રીતે મચ્છુ પિચ્છુમાંથી અને એન્ડ્રીઝની પર્વતમાળામાંથી પણ કેટલાક સ્થળોએથી આપણને મમી મળી આવ્યા. મમી ખબર છે ને તમને? સ્કેલેટન ટાઈપનું હોય, પેલું બાંધીને એ કરેલું, તેમાં મમી મળી આવ્યા છે. ઇજિપ્તના મમી કરતાં આ મમી થોડા જુદા છે. ઇન્કા લોકો પુનર્જન્મમાં માનતા હતા. ઇન્કા લોકો પુનર્જન્મમાં માનતા હતા. એટલા માટે શબના હાથ પગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. એ લોકો શું કરતા કે માણસનું મૃત્યુ થાય ને તો એને એવી રીતે બાંધતા, આમ હાથ આવી રીતે વાળી દે, અહીંયા ઢીચણમાંથી પગ વાળી દે છાતી તરફ, અને પછી એને બાંધી દે કે જેવી રીતે નહીં તૂટતા. વાળજો, તૂટે છે, मरने के बाद टूट सकता है क्योंकि तब बॉडी थोड़ा हार्ड हो जाता है. हाँ, તો એને એ મતલબ મૃત્યુ થાય ત્યારે સોફ્ટ હોય કેટલાક કલાકો સુધી બોડી, એટલે એ ટાઈમે એને બરાબર આવી રીતે વાળીને કે જેવી રીતે માતાના ગર્ભમાં નાનું બાળક હોય ને એના માટે પેટ ઓછું કરવું પડે. માતાના ગર્ભમાં જેવી રીતે બાળક હોય ને એવી રીતે એના હાથ પગ બધું વાળી દે. હાથને કોણીમાંથી વાળી દે, પગને અહીંયાથી વાળી દે, અને પછી વાળીને એ લોકોને બાંધી દેતા એમને. એવી રીતે ગોઠવે અને પછી એ શબમાં જાત જાતની ઔષધિઓ ભરતા. દવાઓના જાણકાર હતા એટલે જાત જાતની દવાઓ ભરતા અને તેને વિલેપન કરતા, એટલે આખા બોડીને દવાઓથી ભરી દેતા, આખો લેપ કરી દેતા બોડી ઉપર. અને ત્યાર પછી માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને બંધ કરી દેતા. અને પછી એ આખી બોડીને શું કરતા, મોટું માટલું હોય માટીનું કે પછી કોઈ કોઠી હોય તો એની અંદર એને મૂકીને ઉપરથી ઢાંકણ બંધ કરી દેતા. ઇન્કા લોકો શબને સૈકાઓ સુધી સાચવી રાખવાની ઔષધિઓના જાણકાર હતા. તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે. અને એ જે બોડી છે ને વર્ષો સુધી એવું ને એવું રહેતું, એને સ્મેલ પણ ના આવે, એ બોડી ફૂલી પણ ના જાય, તો એ બોડી એવું ને એવું જ રહે. તો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે એ લોકો બહુ બુદ્ધિશાળી હતા અને દવાઓનું એમની પાસે બહુ સારું જ્ઞાન હતું કે બોડીને કેવી રીતે સાચવી રખાય. વર્ષો સૈકાઓ સુધી એવું લખ્યું છે, એટલે વર્ષો સુધી એને સાચવીને રાખતા. મચ્છુ પિચ્છુના અવશેષો જોઈ બસમાં નીચે ઉતરતી અમે રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે આવી પહોંચ્યા. મચ્છુ પિચ્છુના બધા અવશેષો જોઈ અને કહે છે બસમાં અમે નીચે ઉતર્યા અને પછી રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે આવી ગયા. 8 વાગે અમે કુસ્કો પહોંચવાના હતા, પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા, જપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે, સમયનું ચુસ્ત પાલન પણ નહીં. 8 વાગે કે છે અમે કુસ્કો પહોંચવાના હતા, પણ કે છે કે યુરોપ, ઉત્તર અમેરિકા કે જાપાન જેવી આ એકદમ ટાઈમિંગ પંચ્યુઅલ ટ્રેનો નહોતી. આ ગાડીના તો ડબ્બા પણ જૂના અને સમયનું કોઈ પાલન થાય નહીં, અને એક જ પાટા ઉપર ગાડી આવે અને જાય, 2 પાટા પણ નહીં. એક જ પાટા પર ગાડી આવે અને જાય, બીજી ગાડી આવે તો સાઈડમાં ઊભી રાખે, પેલીને જવા દે, પછી એ જાય એવું. और तब तो बहुत सारी गाड़ियाँ भी नहीं थी ना, टाइमिंग भी बहुत वो कम होंगे ट्रेन के, એટલે કે છે સમયનું પણ કોઈ ચુસ્ત પાલન નહીં. અમે ટ્રેનમાં બેઠા પછી લગભગ 2 કલાકે તે ઉપડી. ટ્રેનમાં બેઠા પછી 2 કલાકે તો ટ્રેન ઉપડી. બધા ખૂબ કંટાળી ગયા હતા. ટ્રેન ઉપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન 3 સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસી વાર ઊભી રહી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજું એન્જિન આવે
ત્યાં સુધી ટ્રેન હવે જશે નહીં. એક તો 2 કલાકે ટ્રેન ઉપડી અને મંદ ગતિએ, મતલબ એકદમ ધીમે ધીમે ચાલે છે, અંધારું થઈ ગયું છે, અને પછી કોઈ એક સ્ટેશન પર જઈને ટ્રેન ઊભી રહી ગઈ તો ચાલે જ નહીં, ખાસો કલાક જતો રહ્યો. ત્યાર પછી કે જે અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે હવે બીજું એન્જિન જ્યારે આવશે ત્યારે ટ્રેન આગળ વધશે. બધા ભૂખ્યા થઈ ગયા હતા. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે એ માટે સાથે હંમેશા થોડુંક ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. વિદેશમાં બધે શાકાહારી ખોરાક, નોન વેજીટેરિયન વધારે વિદેશમાં મળે આપણને, નોનવેજ. અને અમે કે છે ભારતથી ગયેલા, અમે વેજીટેરિયન, એટલે અમને એક આદત કે કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ તો પોતાના ઘરેથી બનાવેલી અમુક વસ્તુઓ આપણે સાથે રાખીએ, એટલે કે જે આજે અમને અમારી સાથે રાખેલું આ ભોજન કામમાં આવ્યું. મોડું થતું જતું હતું. રાતના 12 વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતના અવાજો શમતા જતા હતા. કેટલાક પોતાની બેઠકમાં ઝોકા ખાવા લાગ્યા હતા. કુસ્કોથી પરોડીએ અમારે લીમા માટે વિમાન પકડવાનું હતું. હવે કે છે થોડું મોડું પણ બહુ થઈ ગયું હતું. રાતના 12 વાગી ગયા હતા. બહાર એકદમ અંધારું થઈ ગયું હતું. ટ્રેનની અંદર એકદમ લાઇટ, ઓછું અજવાળું હતું. એમાં લોકોના અવાજ જે હતા, વાતો, એ પણ હવે ધીરે ધીરે શાંત થવા લાગેલા, કારણ કે હવે બધા ઝોકા ખાવા લાગેલા પોતાની બેઠક ઉપર, એટલે પોતાની જગ્યા ઉપર લોકો ઝોકા ખાતા ચૂપ થઈ ગયા હતા. કુસ્કોથી પરોડી, અને કુસ્કો પહોંચ્યા પછી પરોડી એટલે અર્લી મોર્નિંગ એ લોકોને લીમા જવા માટે વિમાન પકડવાનું હતું. રાતના 2 વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનનો સંચાર થયો. સવારે 4 વાગે અમે કુસ્કો પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટુરિસ્ટ કંપનીની બસ 2 કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી. રાત્રે 2 વાગે પેલું એન્જિન આવ્યું જે સાંજનું બંધ પડ્યું હતું. એ 2 વાગે એન્જિન આવ્યું અને પછી કે જે ધીરે ધીરે કરીને ટ્રેન અમને પહોંચાડ્યા. અને જ્યારે અમે પહોંચ્યા કે છે ત્યારે આમ મતલબ ટ્રેન ચાલુ થઈ એટલે આમ પબ્લિકમાં થોડો ઉત્સાહ થયો કે હસ ચાલો ગાડી ચાલી હવે. અને કે છે અર્લી મોર્નિંગ 4 વાગે અમે કુસ્કો પહોંચ્યા અને ત્યાં જઈને અમને ખબર પડી કે ત્યાં એમને લેવા માટે જે ટુરિસ્ટ કંપનીની બસ આવવાની હતી એ બસ 2 કલાક રાહ જોઈ અને જતી રહી હતી. અમે ટેક્સી કરીને હોટલ પર પહોંચ્યા. તરત ચા પીને સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયા. એટલે પછી કે જે અમે ટેક્સી કરી અને હોટલ પર પહોંચ્યા. ત્યાં આગળ કે છે ચા પાણી કરી અને એની એ જ ટેક્સીમાં અમે લોકો એરપોર્ટ પર પહોંચી ગયા. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો પણ વિમાન ચૂક્યા નહોતા એનો આનંદ હતો. વળી મચ્છુ પિચ્છુના દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. આખી રાતનો અમને કે છે ઉજાગરો હતો પણ એ વેઠીને પણ અમે પ્લેનમાં બેસી ગયા, એટલે પ્લેન ચૂક્યા નહીં એ વાતનો કે અમને આનંદ હતો. અને સાથે સાથે મચ્છુ પિચ્છુના જે દર્શન કર્યા એ જોવાનો આનંદ પણ કે છે અમને એટલો બધો હતો કે અમારી યાત્રા સાર્થક થઈ. મતલબ અમને લાગ્યું કે ખરેખર અમે સારી રીતે ફરીને આવ્યા છીએ. આપણે યાદ રાખવાનું, આ પાઠ લેવામાં આવ્યો છે પાસપોર્ટની પાંખેમાંથી. આ MCQમાં પણ આપણને પૂછાઈ શકે. ચાલો, રેડ ઇન્ડિયન નામ સાથી પડ્યું. પહેલો સવાલ गुजराती में जवाब आप, हिंदी में नहीं होगा. રેડ ઇન્ડિયન નામ કેમ પડ્યું? વધારે પડતી ઠંડીને કારણે ત્યાંના લોકોના મોં લાલાશ પડતા હતા એટલા માટે રેડ ઇન્ડિયન નામ પડ્યું. અમેરિકાની કઈ 2 પ્રાચીન સંસ્કૃતિઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 2 સંસ્કૃતિ. એક તો હમણાં ભણ્યા ઇન્કા, અને બીજી કઈ સંસ્કૃતિ છે? માયા. ઇન્કા અને માયા સંસ્કૃતિ. કુસ્કો જતા ઓછું વજન લઈ જવાનું કેમ કહેવામાં આવ્યું હતું? એવું લખીશું? શું લખીશું? કુસ્કો ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં હવા
પાતળી છે, એટલે શ્વાસ લેવામાં તકલીફ ના પડે એટલા માટે વજન ઓછું લઈ જવાનું. કુસ્કોની પ્રાચીનતા શાના ઉપરથી દેખાઈ આવતી હતી? ઊંચાઈ ઉપર. કુછ ભી મત બોલ, ના આવડે તો ના બોલ. હવે મેં બોલો. उसकोनी प्राचीनता बहुत पुराना है ऐसे कैसे पता चलता है? જે પેલું સૂર્ય મંદિરનું ખંડેર જોયું હતું ને એ લોકોએ, એના પરથી કહી શકાય કે એ બહુ જ પ્રાચીન એટલે બહુ જ જૂનું હશે. અને કુસ્કોથી મચ્છુ પિચ્છુ કેટલું દૂર હતું? 76 માઇલ દૂર હતું. માઇલમાં છે ભાઈ. હિરમબિંગહામ કોણ હતા? બોલો. બોલો, હિરમબિંગહામ કોણ હતા? પેલા હોનુલુલુ વાળું. દેખો, બોલો આન્સર. હિરમબિંગહામ. इसका लेक्चर गुजराती वाली मैडम का. 2:30 बजे छूटते नहीं आप હિરમબિંગહામ બોલો દેખ કે. ઇતિહાસકાર હતા ને, ઇતિહાસના પ્રોફેસર હતા અને अध्यापक मतलब प्रोफेसर. और कहाँ के रहने वाले थे? तो होनुलुलु. और लुलुलु. હિરમબિંગહામ ઇતિહાસકાર હતા એવું લખો તો પણ ચાલે. મચ્છુ પિચ્છુમાં પીવા માટેનું પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? પહાડ ઉપરથી જે પાણી પડે છે તો એ પાણીને નીચે સંગ્રહ કરવા માટેની રચના કરવામાં આવી છે. તો એ રીતે પાણી પીવા લાયક બને છે. આ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? પાસપોર્ટની પાંખે. ઓકે, લોંગ આન્સરની ડિસ્કશન નથી કરતા. Yes, madam. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.